આપણા નેત્રના માધ્યમથી આપણે એવી વસ્તુઓ જોઈએ જે જોવાથી આપણને સાત્વિકતા મળે, સારા વિચારો આવે, સારું સ્મરણ થાય અને આપણું મન ત્યાં જોડાય. પણ એવી જગ્યાએ ન જોડાઈએ જ્યાં જોડાઈને આપણને કશે ફાયદો થવાનો. તો ડીઓજી માંથી જીઓડી તરફ પ્રાણી માત્ર દયાના પાત્ર, ઈશ્વર માત્ર પ્રેમના પાત્ર. પછી ક્યાંક પેલા જળ ભરત જેવી હાલત ન થાય આપણી કે છેલ્લા સમય હરણના બચ્ચામાં એમની આસક્તિ થઈ અને પછી હરણનું જન્મ લેવું પડ્યું. હવે વિચાર કરો કે તમે જેના વિચાર સૌથી વધારે કરશો, જેનું સ્મરણ સૌથી વધારે કરશો અને મરણ વખતે અગર એનું સ્મરણ થયું તો પછી આવતું જન્મ કોનું લેવું પડશે? છેક સુધી કૂતરાનું સ્મરણ થયું તો આવતું જન્મ તો જેનો વિચાર આવશે એનું સ્મરણ થશે અને જેનું સ્મરણ થશે એના ગુણોનો વિકાસ તમારા અંદર થશે. કીટ ભમરીનો સિદ્ધાંત કે પેલી ભમરી કીડો ભમરીના ભયથી ભમરી 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 ચિંતન કર્યા કરે છે, ભયથી ચિંતન કરે છે. ચિંતન એટલો પ્રગાઢ બન્યો કે કીડો પોતે ભમરી બની ગયો અને ત્યાંથી ઉડી ગયો. આ સાયન્ટિફિકલી પણ પ્રૂવન ફેક્ટ છે અને રિલિજિયસલી પણ પ્રૂવન ફેક્ટ છે કે તમે જેનો સૌથી વધારે વિચાર કરો છો, જેનું સૌથી વધારે સ્મરણ કરો છો, એના ગુણોનો વિકાસ તમારા અંદર થવા લાગે છે. તમે એના જેવા બનતા જાઓ છો, તમારા અંદર એના તત્વોનો વિકાસ થવા લાગે છે. તો તમે ઈશ્વરનું જેટલું વધારે સ્મરણ કરશો એટલા ઈશ્વરના ગુણોનો વિકાસ તમારામાં થયા કરશે. તો પતંગિયું એ રૂપના આકર્ષણથી એ અગ્નિના અંદર પોતાના જાતની આહુતિ આપી દે છે. એટલે જ કહેવામાં આવ્યું કે આંખ દ્વારા બહિર્મુખતા નહીં પણ અંતર્મુખતા પણ આવવી જોઈએ, પ્રભુનું દર્શન પણ થવું જોઈએ. શ્રવણેન્દ્રિયમાં પણ સંયમ રાખવાની જરૂર છે. હિરણ શિકારીઓ સરસ સંગીત વગાડે અને હિરણીઓને આકર્ષિત કરે અને એ સંગીતની ધૂન સાંભળતા 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 એવા તલ્લીન બની જાય કે શિકારી એનો શિકાર કરી નાખે. તો શ્રવણ ઇન્દ્રિયમાં પણ સંયમ રાખવાની જરૂર છે. હિરણ એ શ્રવણ ઇન્દ્રિયમાં સંયમ નથી રાખતો એટલે પોતાનું જીવન ગુમાવી બેસે છે. સ્પર્શ ઇન્દ્રિય, હાથી હથણીના આજુબાજુ ખાડા ખોદવામાં આવે અને ઘાસ પાથરવામાં આવે અને પેલો હાથી હથણીને સ્પર્શ કરવાના સુખને કેન્દ્રમાં રાખીને દોડતો દોડતો આવે. એને એવું લાગે અહીંયા જમીન છે પણ ખાડાના ઉપર ઘાસ પાથરેલી હોય છે અને એ ખાડામાં પડે છે અને બિચારાને રીબાઈ 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 રીબાઈને મારી નાખવામાં આવે છે. તો એ સ્પર્શેન્દ્રિય, એમાં જો સંયમ નહીં હોય તો પણ જીવન ગુમાવવું પડે છે. ઘ્રાણેન્દ્રિય, ભમરો કમળના વચ્ચે જઈને રહે અને એ કમળની સુગંધમાં એટલો આસક્ત થઈ જાય છે કે ભમરો ધારે તો કમળમાંથી બહાર નીકળી શકે છે પણ એ કમળના જ અંદર એ સુગંધમાં, એ નશામાં એવો વ્યસ્ત થઈ જાય છે કે એકવાર હાથીઓનું ઝુંડ આવે છે અને હાથીનો એક પગ એ કમળ પર પડે છે અને ભમરો ત્યાંનો ત્યાં જ અચ્યુતમ કેશવમ માધવમ થઈ જાય છે. એ ગ્રહણ ઇન્દ્રિય પર સંયમ રાખી શકતો નથી. સ્વાદ જીહ્વા, માછલી એને સ્વાદ પર કંટ્રોલ નથી એટલે જ પેલું લોટ બાંધીને જ્યારે પાણીમાં નાખવામાં આવે છે અને સ્વાદથી લલચાઈને, જીહ્વાથી લલચાઈને ખાવા જાય છે અને એનો શિકાર થઈ જાય છે. વાણી પર પણ સંયમ જરૂરી છે. વાણી પર અગર સંયમ નહીં હોય, આ વાણી કોઈને પાણી પાણી પણ કરી શકે.
વાણી કોઈને સવારી પણ શકે અને વાણી કોઈને મારી પણ શકે. વાણીમાં સવારવાની પણ શક્તિ છે અને વાણીમાં મારવાની પણ શક્તિ છે. દરેક ઇન્દ્રિયો પર સંયમ જરૂરી છે. અને આ ઇન્દ્રિયો પર સંયમ ક્યારે આવે? જ્યારે વ્યક્તિના મન પર સંયમ આવે. જ્યારે વ્યક્તિનું મન કંટ્રોલમાં આવે ત્યારે જ એની ઇન્દ્રિયો કંટ્રોલમાં આવતી હોય છે. તો પ્રશ્ન થાય, આ મનને કંટ્રોલમાં કેવી રીતે લાવવું? આ મનને અંતર્મુખ કઈ રીતે કરવું? આ મનને લૌકિકમાંથી અલૌકિક કઈ રીતે બનાવવું? તો જેમ શરીર માટે કહેવામાં આવે કે શરીરને સ્વસ્થ રાખવું હોય તો રોજ વોકિંગ કરવું જોઈએ, જીમમાં જવું જોઈએ, પ્રોપર આહાર લેવું જોઈએ, વ્યવસ્થિત રીતે સમય સમય પર ચેકઅપ કરાવવું જોઈએ, ગરમ પાણી પીવું જોઈએ, ઠંડી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. આવા વિશેષ વસ્તુઓ શરીર માટે સહાયક હોય છે. આહાર વ્યવસ્થિત હોવું જોઈએ, કસરત બરાબર થવી જોઈએ. એ શરીર માટે સારું છે. તો પ્રશ્ન થાય, આપણા મન માટે શું સારું છે? તો આપણા ત્યાં કહેવામાં આવ્યું, મન માટે રોજ પંચામૃતનું સેવન થવું જોઈએ. અને આ પંચામૃત એટલે પીવાનું પંચામૃત નહીં. આ પંચામૃતના મુખ્ય 5 વિષય જે આપણા મન માટે સારા છે. એમાં સૌથી પહેલું ભગવાનનું સત્સંગ, ભગવાનનું સ્મરણ, ભગવાનની સેવા, તીર્થયાત્રાઓનું ગમન અને ભગવાનના કીર્તન. આ પંચામૃત છે. જે નિત્ય ભગવાનની સેવા કરે છે, નિત્ય ભગવાનના કીર્તન સાંભળે છે, જે નિત્ય ભગવાનની કથાનું શ્રવણ કરે છે, તીર્થયાત્રાઓ કરે છે, સ્મરણ કરે છે, આ પંચામૃત જેના જીવનના અંદર છે, એનું મન ધીરે 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 કરતા કરતા અલૌકિક બનવા લાગે છે. તમારે આ પંચામૃતનું રોજ સેવન કરવાનું છે. તમારા વ્યસ્ત સ્કેડ્યુલમાંથી રોજ તમારે આ પંચામૃતના સેવન કરવા માટે સમય કાઢવો જોઈએ. જેટલું આપણે શરીરને સાચવીએ છીએ એટલું જ મનને સાચવવું જોઈએ. શરીર રૂપી ગાડી ને આ મન ચલાવે છે. ગાડી વોશ પર આપણે ધ્યાન આપીએ છીએ પણ મન વોશ પર ધ્યાન નથી આપતા. શરીર માટે અગર બ્યુટી પાર્લર છે તો મન માટે આ સત્સંગ પાર્લર છે. જે મનને પોષણ આપે, જે મનને વિચાર આપે, જે મનને ચિંતન આપે, જે મનને જ્ઞાન આપે, જે મનને દિશા આપે. અને આ દુનિયામાં તમે કેટલું પણ શરીરને સાચવશો પણ મનને નહીં સાચવો. કારણ કે મન અગર અશાંત થયું તો શરીર અશાંત છે, મન પ્રસન્ન થયું તો શરીર પ્રસન્ન થયું. આપણે શરીર પર ધ્યાન આપીએ છીએ, મન પર નથી આપતા. વિદેશની એક બહુ મોટી અભિનેત્રી મર્લિન મનરો, એના પાસે રૂપ હતું, સમૃદ્ધિ હતી, સુખ હતું, સત્તા હતું, બધી વસ્તુ હતી, છતાં એને સુસાઇડ કર્યું. કેમ? શું નતું એના પાસે? પણ એને સુસાઇડ એટલે કર્યું કે એના પાસે બધી વસ્તુ હોવા છતાંય, સારું શરીર હોવા છતાંય એના મન ઉપર એનો અંકુશ નહોતો, એનું મન એના વશમાં નહોતો. અને જેનું મન જેના વશમાં નથી એ મન જેમ તેમ આ ગાડીને ચલાવીને ક્યાંક એને એક્સિડન્ટ કરી નાખશે, એને ઠોકી નાખશે. અને દુઃખ કોને થશે? જે ગાડીમાં બેઠેલો રથી છે, જે આત્મા છે, એને દુઃખ પહોંચશે. तो शरीर माध्यम खलु धर्म साधन. ये रथ भगवान ने दिया है, सारथी हमारा मन है और रथी ये आत्मा है. और ये मन को लौकिक में से अलौकिक बनाना है, ये मन को भी पोषण देना है. इसलिए 20 मिनट अगर हम शरीर के लिए निकाल सकते हैं तो नित्य 20 मिनट हमें हमारे मन और बुद्धि के पोषण के लिए भी निकालना चाहिए. 20 मिनट का नित्य सत्संग, नित्य सेवा, नित्य स्मरण, नित्य कीर्तन निश्चित होना चाहिए, जिससे हमारे मन को हम पुष्ट कर सके. तो आ पंचामृतનું સેવન. તો મનની આ વિશેષતા છે.
એ ઘેર બેઠા બેઠા ગમે ત્યાં પહોંચી શકે, ગમે ત્યાં જઈ શકે. તો એક સાધન માનસી અને બીજી ફલરૂપા માનસી. સાધન માનસી એ કાલ્પનિક છે, ફલરૂપા માનસી જ્યારે ભગવાનમાં પ્રેમ થઈ જાય પછી ભગવાનનું જ સ્મરણ થાય. તો સપ્રયત્ન ચિત્ત વ્યાપારઃ ઇતિ ચિંતનમ, અપ્રયત્ન ચિત્ત વ્યાપારઃ ઇતિ स्मरणम. एक बार भगवान में मन लग गया फिर भगवान का ही स्मरण होता है. गिरिराज बाबा ब्रज में विराजमान है और ब्रज भूमि के अंदर गिरिराज बाबा यमुना जी की सन्निधि के अंदर भगवान श्री कृष्ण का प्राकट्य हुआ और भगवान श्री कृष्ण ने अपनी विभिन्न प्रकार की लीलाओं के माध्यम से सभी के मन का निरुद्धीकरण अपने स्वरूप के अंदर, अपने गुण के अंदर, अपनी लीलाओं के अंदर किया. और धीरे धीरे भगवान कृष्ण 7 साल के सावरे बने. ब्रज के अंदर बहुत बड़ा यज्ञ हो रहा था और इंद्रयाग ब्रजवासी करने जा रहे थे. लाला ने बाबा से पूछी, बाबा ये कौन सा याग हो रहा है? लाला ये इंद्रयाग हो रहा है. अरे बाबा ये इंद्र कौन सी खेत की चिड़िया है? अरे लाला ये इंद्र चिड़िया नहीं, ये बरसात बरसाता है, उससे धान्य पकते हैं. अरे बरसात बरसे तो ही हमें अनाज की प्राप्ति हो, तो ही हमारा जीवन चल सके. वो बरसात के प्रति आभार व्यक्त करने के लिए हम इंद्र का याग करते हैं. अरे बाबा ये बरसात को इंद्र विंद्र नहीं बरसाता. अरे ये मेरे गोवर्धन महाराज, अरे बादल पानी से भरे हुए जब इनसे टकराते हैं तब ये बरसात गिरती है. अरे हमारे गोवर्धन महाराज वो गाय को पोषण देते हैं, हमें उसका यज्ञ करना चाहिए जो हमारे गाय का संवर्धन करे, जो हमारे गैया का पोषण करे. हमारी गैया गोवर्धन पर चढ़ती है, घास खाती है, उससे दूध बनता है और वो दुग्ध हम पीते हैं. और हमारे वहां तो ब्रज के अंदर गौधन है, गाय ही हमारा परम धन है. जो हमारे परम धन को पोषण दे वो गोवर्धन की हमें पूजा करनी चाहिए. गोवर्धन के वृक्ष हमें फल प्रदान करते हैं, गोवर्धन के वृक्ष हमें छांव प्रदान करते हैं. ये गोवर्धन कोई सामान्य पर्वत नहीं, ये साक्षात भगवान है. आओ हम उनकी पूजा करें, हम उनका याग करें. सब लोगों ने ब्रज के अंदर भगवान के इस शुभ विचार का अनुमोदन किया और गोवर्धन की दिव्य पूजा गोवर्धन पूजा के स्वरूप में करने में आई. चारे बाजू अन्नकोट थयो. भगवान ने विभिन्न प्रकारनी सामग्रीઓ ધરવામાં આવી. ચારે બાજુથી અન્નનો કોટ કરવામાં આવ્યો. એ ગિરિરાજ બાબા એ પ્રેમથી ભોગ આરોગી રહ્યા છે. લાલાએ કીધું ગોવર્ધન પૂજા કર્યા પછી, અન્નકૂટ ભોગ ધર્યા પછી હવે આપણે બધાએ गिरिराज बाबा ની પરિક્રમા કરવી જોઈએ. आइए आज हम यहाँ बैठकर मानसी परिक्रमा करें.